કેમ છો મિત્રો? આજ આપણે પાછા આવી ગયા છે કોલેજ ફાઇલ્સ આપણે વ્લોગ ચેનલ ઉપર. ઘણા દિવસ પછી આજે અમે પાછો વ્લોગ અપલોડ કરીશું. આજે વાગ્યા છે હમણાં 5 તારીખ છે, આજે 4 એપ્રિલ. અમને લાગી છે આવી જોરદાર ભૂખ, તો આજે જઈએ છીએ આપણે ખાવા શહીદ ચોક બાજુ. જોઈએ કાંઈ નવી દુકાન ખુલી છે, ફૂડ રિવ્યૂ કરશું ત્યાં. બીજું જોશું કે ક્યાં ક્યાં સારું મળે છે ફૂડ, તમને રેકમેન્ડ કરવા જેવું છે કે નથી. તો આપણે બસ નીકળી ગયા છે હવે, ને એકદમ તમને રસ્તાનું એકદમ બતાવીને આપણે બધા મિત્રો સાથે હાલીએ છીએ. આગળ ગયા છે, બીજો એક આવે છે પાછળ, તેવું બહાર જ છે, ત્યાં જ ડાયરેક્ટ મળશે અમને. આ અમારો પૂરો હોસ્ટેલ છે, આ પાછળનું ગેટ છે, અહીંયા આ હોસ્ટેલનું આગળનું ગેટ છે. અહીંયાથી આપણે જઈએ છીએ શહીદ ચોક. બસ આ જ છે. કોશિશ કરીશ કે હંમેશા હર હફ્તે એક ને એક વિડીયો તો આવે જ, પણ હવે એક્ઝામ ટાઈમ છે તો પછી વાયવા ને બધું હાલે છે તો ટાઈમ ઓછું મળે છે. તમને ડાયરેક્ટ બતાવું દુકાન. અહીંયા અમે ખાવા આવ્યા છીએ બર્ગર મેનિયા ઉપર. અહીંયા તમને એનીથિંગ એટ 50 મળી શકે. માત્ર 50 રૂપિયામાં તમને અહીંયા બધી આઈટમ મળી શકે. અહીંયા આપણે જોઈ શકીએ એ લેફ્ટ સાઈડ જો છે તે શહીદ ચોકનો એરિયા છે, ને જો રાઈટ સાઈડ છે આપણી હોસ્ટેલથી, આપણે ત્યાંથી જ આવ્યા છે, ત્યાં નાના બજારની એન્ટ્રન્સ છે. તો આ એક ન્યૂ શોપ ખુલી છે ને તમે આવી શકો. મિત્રો હવે આપણે નીકળી ગયા છે બર્ગર ખાઈને. હવે હજી ભૂખ લાગી છે થોડીક, તો હજી ક્રેવિંગ થાય છે થોડીક પાણીપુરી ખાવાની. તો આપણે બધા પાણીપુરી ખાશું નાના બજારમાં. હમણાં આપણે થોડાક શહીદ ચોકના બાજુ હતા, આ નાના બજારથી સમજો ને સ્ટાર્ટિંગ બોલી લો. હવે આપણે ડાયરેક્ટ નાના બજારના અંદર જવાના છીએ પાણીપુરી ખાવા. આપણો એક જ સ્પોટ ફિક્સ છે, ત્યાં જઈએ એટલે પાણીપુરી ખાવાની ને ખાવાની જ. હવે આપણે બધા મિત્રો છે, હવે બધા હાય કરી દો તો કેમેરામાં. આપણે બધા હવે જઈએ ત્યાં પાણીપુરી ખાવા. તો ડાયરેક્ટ તમને ત્યાં વ્યૂ બતાવશું. હવે આ આપણી દુકાન છે, અહીંયા આપણે પાણીપુરી ખાવાના છીએ. દુકાનનું નામ છે નારાયણ કોલ્ડ પાણીપુરી એન્ડ બેસ્ટ પાણીપુરી. જેવું એવું નામ એવું જ તેનું કામ છે. અહીંયા નાના બજારમાં તમે એન્ટ્રી મારો ને રાઈટ સાઈડ આવી જશો એ તમને આ એકદમ શોપ એકદમ ખૂણામાં જ દેખાઈ જશે. અહીંયાની પાણીપુરી ખાવશો એટલે તમને મોજ આવી જશે. તો હવે આપણે અહીંયા આવ્યા છે પાણીપુરી ખાવા હાટું. તો બસ અહીંયા ખાવીએ ને તમને બતાવીએ કેવી રીતે બનાવે આ લોકો. આપણે પાછા હોસ્ટેલ જઈએ છીએ. આપણે સબસ્ક્રાઈબર્સ મળી ગયા છે અહીંયા. ઓકે, થેન્ક યુ. બસ આજને બ્લોગને આપણે અહીંયા સમાપ્તિ દઈશું. આ છે આપણો પ્યારો સો સ્ક્વેર હોસ્ટેલ આવી ગયો છે. પછી બસ મિલેગા નેક્સ્ટ બ્લોગ મેં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ.